બેક અને મહામંથનમાં વાત હવે બીજા મુદ્દા પર એક સવાલની સાથે કે કોંગ્રેસમાં ડખાનું કારણ શું છે. પાટણ કોંગ્રેસમાં ફરી એક વખત આંતરિક વિખવાદ એ સપાટી પર આવ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત બાદ પાટણ કોંગ્રેસમાં જાણે રાજકીય ભૂકંપ આવ્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર અને અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો બચાવ કર્યો અને સ્થાનિક નેતાગીરી સામે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. બાબુજી ઠાકોર કે જેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણી અંગે જણાવ્યું હતું કે તેની જવાબદારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને સોંપવામાં આવી હતી. હવે એમણે આરોપ એ લગાવ્યો છે કે આ નેતાઓએ પોતાના અંગત સ્વાર્થ અને ભાજપને જીતાડવાના આશયથી નબળા ઉમેદવારોને પસંદ કર્યા હતા. એટલે ભાજપ જીતી જાય એ નબળા ઉમેદવારોને પસંદ કરે એટલે સ્થાનિક નેતાગીરી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પ્રદેશ નેતાગીરીની સામે વિરોધ કરી રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો. વધુમાં એ પણ કહ્યું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સંગઠન મજબૂત કરવાના બદલે પોતાનો સમય એ ભૂવાપણામાં વિતાવ્યો હતો, જેના કારણે ચૂંટણીમાં ઇચ્છિત પરિણામો ન મળ્યા. કોંગ્રેસમાં ડખાનું કારણ શું છે, એમના આક્ષેપો શા માટે લગાવ્યા છે અને શું એમના આ તમામ આક્ષેપો, ત્યારબાદ શું જવાબ આવ્યો છે સામેના પક્ષથી, આ તમામ સવાલોની સાથે ચર્ચા કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. તો પાટણમાં કોંગ્રેસમાં ડખાનું કારણ શું છે? કારણ કે બાબુજી ઠાકોર કે જેઓ પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે અને તેમણે કેટલાક આક્ષેપો કર્યા છે કે એવા લોકોને કોંગ્રેસમાં ટિકિટ આપવામાં આવી કે ભાજપ ત્યાંથી સીધું જીતી જાય. એટલે એ ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે તેમના પર તેમણે આક્ષેપો લગાવ્યા છે યોગ્ય કાર્યવાહીને લઈને. સાથે એમણે એ પણ કહ્યું છે કે વર્ષોથી જે લોકો અહીંયા મજબૂત કામગીરી કરી રહ્યા છે, ગ્રાઉન્ડની સાથે જોડાયેલા છે, લોકોની સાથે જોડાયેલા છે, એ લોકોને અવગણવામાં આવ્યા અને બીજા લોકો એટલે કે એવા લોકોને ટિકિટ આપવામાં આવી જે લોકોના કારણે કોંગ્રેસ હારી છે. એટલે હારને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી છે. શું છે સમગ્ર કારણ, શું છે સમગ્ર મુદ્દો, એમની પાસેથી જાણીશું. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાટણના બાબુજી ઠાકોર આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાટણના હાલના ગેમરભાઈ રબારી પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત બાબુજી આપનાથી કરવી છે. પાટણમાં ભાજપને જીતાડવા માટે સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનો તમે આક્ષેપ કર્યો છે. આ આક્ષેપોના સમર્થનમાં તમારી પાસે કોઈ ચોક્કસ પુરાવા છે કે જેના આધારે તમે આક્ષેપો કર્યા હોય કે એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે જેનાથી ભાજપ જીતી જાય અને કોંગ્રેસ હારી જાય? ચોક્કસ પુરાવા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જ છે મેડમ. એમાં 2017માં જ્યારે કિરીટભાઈ પાસના પાટીદાર આંદોલન થકી કોંગ્રેસમાં જોડાયા ત્યારે વર્ષો જૂના આગેવાનો પાયાના કાર્યકરોએ કિરીટભાઈને વધાવી લીધા અને જંગી બહુમતીથી જીતાડ્યા. ત્યારબાદ એમના કાર્ય અને નીતિ રીતિ પ્રમાણે 29 જેટલા આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે પોતાનું ધાર્યું કરાવવા માટે વારંવાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને જેમ તેમ બોલવું, કોંગ્રેસના અહીંયા પાટણ જિલ્લાના સિનિયર આગેવાનો હોય એમની સાથે અણસાચતું વર્તન કરવું, જ્યારે કોઈ પણ અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો પોતાનું ધાર્યું કરાવવું, લાયક ના હોય છતાં પણ એમને ટિકિટ અપાવી. અને એના કારણે તમે જોવો છો કે હમણાં તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જઈ એમાં જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયત નગરપાલિકામાં કોંગ્રેસની હાર થઈ છે. ઓકે, આપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ ફાળવણીમાં ભાજપને ફાયદો થાય એ આરોપ લગાવ્યો છે. આપ જણાવી શકો કે કયા વિસ્તારમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ટિકિટ ફાળવણીને લઈને, કે જે ઉદાહરણ તરીકે આપ જણાવી શકો કે આ વિસ્તારમાં આવી કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે એ કોંગ્રેસની હાર થઈ છે? સચોટ ઉદાહરણ એટલે કમલીવાલાની સીટ પર જ્યારે ટિકિટની માગણી કરી ત્યારે અમારા પૂર્વ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્કેશભાઈ દેસાઈ, આ વગેરે જેવા સિનિયર આગેવાનોએ ટિકિટ માગી હતી. ત્યારે એમણે પોતાના
પોતાને અનુકૂળ ના આવે એટલા માટે એમને ટિકિટ ના આપી હા અને એમને ગત વિધાનસભાની ચૂંટણીમાં એમને પોતે જ એમના ઉપર જ્યારે આરોપ લગાવતા એવા વ્યક્તિને એમને ટિકિટ આપી. બીજી વસ્તુ કે સંગઠનની અંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈને પોતે કહે એટલું જ કામ કરવાનું, બાકીનો કોઈ એટલે કે સરકાર વિરોધી કાર્યક્રમો નહીં કરવાના, સંગઠન નહીં બનાવવાનું, હા પાર્લામેન્ટ અફેર્સ કમિટી નહીં બનાવવાની. મેડમ, આપની જાણ સારું હું કહેવા માંગુ છું કે પાર્લામેન્ટ અફેર્સ કમિટી એ અમારા જિલ્લાના સિનિયર આગેવાનોની કમિટી છે. એમાં સંગઠનથી મોડીને ટિકિટ સુધીની બધી જ વાત એમાં નક્કી થતી હોય છે. તો હાલના જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ એમને એક વાર પણ આ પીએસસી કમિટીની બેઠક બોલાવી નથી અને પોતાનું ધાર્યું કરી અને ભાજપને જીતાડવા માટે માર્ગ મોકળો કરી આપ્યો. ઓકે, તમે કહ્યું કે અમિત ચાવડાએ ટિકિટ ફાળવણીની જવાબદારી ત્યાંના સ્થાનિક નેતાઓને સોંપી હતી, અત્યારે તમે નામ લખ્યું, તો શું તમારી ફરિયાદ અમિત ચાવડા સામે નથી પરંતુ ત્યાંના સ્થાનિક નેતૃત્વની નિર્ણય પ્રક્રિયાની સામે છે? અમે અમારી રજૂઆત ફરિયાદ અમે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રીને મોકલી આપેલી છે. એટલે ટિકિટ ફાળવણીમાં જે વહાલા દવલાની નીતિને લઈને વાત કરી છે એ અપનાવવામાં આવી છે અને પક્ષના વફાદાર અનુકૂળ ના આવે એમને ટિકિટ ના આપી, ભલે મજબૂત હોય કાર્યકર એવા ટિકિટ ના આપી. જ્યારે ભાજપ સરળતાથી જીતી જાય એવા ઉમેદવારોને ટિકિટ આપી. ઓકે ગેમરભાઈ, હવે સવાલ મારે આપને પૂછવો છે. ગેમરભાઈ, સવાલ એ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સામે તમે હાઈકમાન્ડે ફરિયાદ કરી છે, તમારો મુદ્દો શું છે અને નારાજગી કેમ છે? અને સાથે અત્યારે તેમણે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે કે કહેવામાં આવતું હતું એટલું જ કામ કરવામાં આવતું હતું, એના સિવાય કોઈ કામ નહોતું કરવામાં આવતું, અને સાથે તમારા પર જે આક્ષેપો થયા છે નારાજગીને લઈને તમારું શું કહેવું છે? ગેમરભાઈ, અત્યારે જે આક્ષેપો થયા છે અને બાબુજીએ કહ્યું કે જેટલું કામ સોંપવામાં આવતું હતું એટલું જ કરવામાં આવતું હતું, સાથે કે ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખશ્રીઓ, એમએલએ અને પૂર્વ પ્રમુખશ્રીઓ દિલ્હી ખાતે સંસદ ભવન જોવા ગયેલા. એ દરમિયાન અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વને શુભેચ્છા મુલાકાત માટે ગયેલા. શુભેચ્છા મુલાકાત હતી. ત્યાં અમિતભાઈ વિશે કે કોઈ પણ નેતા વિશે કોઈ ટિપ્પણી કે કોઈ વાત હતી જ નહીં. કોઈએ આ મુદ્દાને ડાયવર્ટ કરી અને કોંગ્રેસ પાર્ટીનો માહોલ દોડાવવા માટેના પ્રયત્નો કરેલા. ઓકે ગેમરભાઈ, તમારા પર તમારી જ પાર્ટીના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે તમે કોંગ્રેસની વિરુદ્ધમાં ચૂંટણીમાં કામ કર્યું છે અને એવા લોકોને ટિકિટ આપી કે ભાજપને ફાયદો થાય. હવે આ આક્ષેપને લઈને તમારું શું કહેવું છે? એવી નેતૃત્વ વાળી કામગીરી મેડમ, હું આ જાહેર મંચ ઉપરથી બોલું છું કે આજે તો નહીં પણ ક્યારે પણ ભ્રષ્ટાચારમાં હું ક્યારે સંડોવાયેલો નથી. મેં આજ દિન સુધી જિલ્લા પ્રમુખ કાર્યકાળ દરમિયાન કોઈની ખોટી ચા નથી પીધી અને જાહેર મંચથી હું બોલું છું, કોઈ પણ માણસ આ સાચો પુરાવો પુરવાર કરી શકે તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર. નહીં ગેમરભાઈ, તમારા પર જે આક્ષેપ નેતૃત્વને લઈને થયા છે, ટિકિટને લઈને થયા, એનું સત્ય શું છે? આક્ષેપો એ એમને કયા કારણથી કર્યા છે એ હવે બાબુભાઈનો વિષય છે. એમને શું દુખે છે, શાના માટે કર્યો છે? કોકને ક્યાંક ટિકિટ મળી નથી, કોકને ક્યાંક હોદ્દો મળ્યો નથી, એના કારણથી કોકને ક્યાંક પેટમાં કઈ લાગ્યું હોય તો મને ખ્યાલ નથી. ગેમરભાઈ, પાટણ જિલ્લામાં પહેલેથી જ કોંગ્રેસમાં કકડાટ થતો રહ્યો છે, સૌને ખબર છે. પહેલા કિરીટ પટેલે કેટલીક નિમણૂકનો વિરોધ કર્યો હતો, હવે તમે સીધા પ્રદેશ પ્રમુખને આડે હાથ લીધા છે. શું આ માથાકૂટ પાછળ કોઈનું હિત છુપાયેલું છે? બિલકુલ કોઈ જગ્યાએ પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં ક્યાંય કકડાટ નથી. ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પસાર થઈમાં આખો પાટણ જિલ્લાનો પરિવાર, કોંગ્રેસ પરિવાર એક સાથે ચૂંટણી લડી અને સારું એવું પ્રદર્શન કર્યું. 32 માંથી 13 સીટો જિલ્લાની અને 3 સીટો જિલ્લાની અમે ખાલી
200ના માર્જિનથી અંદર હાર્યા છીએ એવી પ્રદર્શન જિલ્લામાં પણ રહ્યું. અમારા શહેરમાં ગઈ ટર્મમાં 4 સીટો હતી, આ વખતે કોંગ્રેસ 17 સીટો પર હતું અને 3 અમારા સહયોગથી 3 અપક્ષ જીત્યા, એમ 20 સીટો અમે આજે પાટણમાં કોંગ્રેસ પરિવાર જીત્યું છે. ઓકે બાબુભાઈ, હવે સવાલ આપને, જિલ્લા પ્રમુખ તેમજ પૂર્વ અને હાલના ધારાસભ્યો સંગઠનની વિરુદ્ધ જેઓ કામ કરતા હતા એવો તમે આક્ષેપ કર્યો છે. શું તમે નેતાઓના નામ લઈને ચોક્કસ કહી શકો, એક સિવાય અન્યના નામ, કે તેમણે કેવી રીતે પક્ષને નુકસાન પહોંચાડ્યું છે એ વાતને લઈને વધારે સ્પષ્ટતા આપી શકો? આ જિલ્લા પ્રમુખની વાત કરું તો માનનીય ગેમરભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ છે અમારા. તો જિલ્લા પ્રમુખ છે એટલે એમની ફરજ એ આવે કે જિલ્લાના બધા જ આગેવાનોને સાથે લઈ સંગઠનનું અને ચૂંટણીલક્ષી કામ કરવાનું હોય. તો સામે પક્ષે એવું જ થાય છે કે કિરીટભાઈ જેટલું કે એટલું જ ગેમરભાઈ કરે, એ રીતે ભાજપનો ફાયદો કરાવે છે. ઓકે, એક તરફ તમે સ્થાનિક નેતાઓ પર ગંભીર આરોપો લગાવી રહ્યા છો અને બીજી તરફ તમે અમિત ચાવડાને હટાવવાની માંગને અયોગ્ય ગણાવી રહ્યા છો. તો શું પ્રદેશ પ્રમુખને સ્થાનિક સંગઠન પર વધારે અને સીધું નિયંત્રણ લાવવાની જરૂર છે? તમારું કહેવું શું છે? એ નિયંત્રણ એટલું કડકાઈ હોવું જોઈએ? પ્રદેશ પ્રમુખશ્રીએ જિલ્લા કોંગ્રેસના સંગઠનને જ્યારે ઉમેદવારી પસંદગી કરવાની પ્રક્રિયામાં સત્તા આપી હોય ત્યારે એ સત્તા એમને લીધી હોય તો એમની જવાબદારી પણ એમની બને છે હાર જીતની. ઓકે, હા. તો પછી અમિત ચાવડાને કઈ રીતે એ લોકો જવાબદાર ઠેરવી શકે? એટલે આગામી સમયની અંદર અમે જિલ્લાના પાયાના કાર્યકરો, આગેવાનો બધા ભેગા મળી અને માનનીય રાષ્ટ્રીય પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને અમારા લોકસભા વિરોધ પક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજી સાથે પણ અમે મુલાકાત કરવાના છે. ઓકે, અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે શું પાટણનો આ વિવાદ એ માત્ર ટિકિટ ફાળવણી પૂરતો છે કે પછી કોંગ્રેસમાં જૂથવાદ અને આંતરિક ખેંચતાણ માટેની એક મોટી સમસ્યા છે? અને જો આ સ્થિતિ યથાવત રહી તો પછી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલું નુકસાન થશે? ખૂબ ટૂંકમાં એ ચૂંટણી પણ આવી રહી છે, તો એમાં કોંગ્રેસને નુકસાન કેટલું થશે જો આ સ્થિતિ યથાવત રહી તો? મેડમ, કોઈ પણ રાજકીય પક્ષની અંદર થોડો ઘણો જૂથવાદ હોવાનો એ સ્વાભાવિક છે, પણ જિલ્લા પ્રમુખ એ સંગઠનનો વડા છે. વડાની જવાબદારી એ બને છે કે બધાને સાથે લઈને ચાલવાનું હોય. હા, ઓકે. અને એ જવાબદારી ગેમરભાઈ સુપેરિયર નિભાવી શકતા નથી, ઓકે, એટલે એમણે દૂર કરવા જોઈએ. ગેમરભાઈ, બાબુભાઈને આપણે સાંભળ્યા તેઓ શું કહી રહ્યા છે. તમે સંગઠન વિરુદ્ધ કામ કરી રહ્યા છો એવું બાબુ ઠાકોરનો આક્ષેપ છે અને એટલા માટે તમે પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપો કર્યા છે એવો દાવો થયો છે. અને બાબુજીના આક્ષેપ શું છે એ પણ તમે અત્યારે સાંભળ્યા. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ એ અમારા સન્માન્ય છે. 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન અમિતભાઈ કે ગેમરભાઈ વચ્ચે ખોટો ફોન પણ ના આવ્યો હોય, ખોટા આક્ષેપો પણ ના હોય, એટલે આ જે કઈ વાતો કરી છે પાયા વિહોણી છે. ઓકે, મારે અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે તમારી નારાજગી હોય તો તમે પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરી શક્યા હોત. એવું તો નથી ને કે દુખે છે પેટ અને આપણે માથું કૂટતા હોઈએ? બિલકુલ કોઈ નારાજગી છે નહીં. અમિતભાઈ સાથે કે પ્રદેશના કોઈ નેતૃત્વ સાથે અમારી ક્યાંય નારાજગી નથી. આ તો શુભેચ્છા મુલાકાતે ગયેલા હતા અને કોઈએ આ રીતે એક ઊભું કરી અને પાટણ જિલ્લો એક કોંગ્રેસી જિલ્લો છે એનો માહોલ ડોલવા માટેનો પ્રયત્ન કરેલો. ઓકે, ગેમરભાઈ, બાબુજી, આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને આ મુદ્દે ચર્ચા કરવા બદલ. તો આક્ષેપ પ્રત્યાક્ષેપનો આ એક દોર શરૂ થયો છે અને હવે હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે તેવી તેમની વાત છે. જો કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, પરંતુ આ જે આંતરિક ડખો છે ક્યાંક ને ક્યાંક નુકસાન ન પહોંચાડે અને એના માટે તેમની એક બેઠક થાય. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.